सत्संग करने की कोई उम्र नहीं होती। सत्संग में जवा माटे कोई चौघड़ियानी जरूर नहीं। सारू काम करवा माटे थई अने कोई खराब चौघड़िયું નથી અને ખરાબ કામ કરવા માટે કોઈ શુભ ચોઘડિયું નથી। પણ આપણે તો બધા કામમાં ચોઘડિયા જોતા હોઈએ છીએ। સારું કામ જ્યારે કરવાની ઈચ્છા થાય કોઈકના માટે ત્યારે સમજવું કે સમય સારો છે। પૈસા કમાવાના સમયે પણ એમાંથી સમય કાઢીને માણસ સત્સંગ કરે। ઘણી વાર કહ્યું છે કથાઓમાં, પ્રવચનોમાં કે તમારી પાસે ગમે તેટલા પૈસા હશે, એ પૈસા તમને સુખ નહીં આપે, તમારી અંદર રહેલા સારા વિચારો તમને સુખ આપશે। તમારું સારું વર્તન, તમારું સારું વિવેકવાણી તમને, અને વિવેક જીવનમાં જોતો હોય, સારું વર્તન જીવનમાં જોતું હોય તો સત્સંગમાં જવું પડશે। રામચરિતમાનસ એમ કહે છે, બિनु સત્સંગ વિવેક ન હોય। સત્સંગ વગર તમારા જીવનમાં વિવેક આવે જ નહીં। આ થોડું કઈ જનરલ સ્ટોરમાં મળે છે, લઈ આવી 5 રૂપિયાનું, સત્સંગમાં જાશો તો તમને વિવેક આવશે, અને વિવેક વગરનું જીવન તમને ગમે ત્યારે દુઃખ જ આપે। કોની સામે કેમ બેસવું, કોની સાથે કેમ બોલવું, કોની સામે કઈ જગ્યાએ તમારે કેમ વર્તવું જોઈએ, એ સત્સંગ શીખડાવે છે। પ્રભુ રાજી થઈ જાય એવા કામો કરવાનો વિચાર મળી જાય। લોકો પ્રશ્ન કરે, આવા સત્સંગ કરવાથી મળે શું? એક જ પંક્તિમાં જવાબ છે એના માટે, જરા અનુભવ કરકે દેખો क्या बदलाव आता है। सत्संग में गया પછી શું બદલાવ આવે તો કહે છે કે એક તો હૃદય નિર્મળ થઈ જાય અને જીવનમાંથી કપટ વયા જાય છે। આપણા જીવનમાં જે કપટ રહ્યા છે એ કપટ જતા રહે છે।